ભાજપમાં ઉકળતો ચરુ. જી હા, આ ટિપિકલ શબ્દ છે, અત્યાર સુધી વપરાતો આવ્યો હતો, પણ હવે રિયલમાં એવું લાગવા લાગ્યું છે ઉકળતો ચરુ નહીં, આગ છે. આગ. લોકસભાની ચૂંટણી પછી એક ભાજપના નેતાઓ જે આમને સામને આવી રહ્યા છે એના ઉપરથી લાગે છે. પણ આ તમામની વચ્ચે ભ્રષ્ટાચારના મામલા પણ ઉજાગર થઈ રહ્યા છે. એકબીજા ઉપર ભાજપના જ નેતાઓ એકબીજા નેતાઓની ભ્રષ્ટાચારનો આરોપ લગાવી પડદા પાછળ કે પડદા ઉપર પોલ ખોલી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા એના ઈડર માર્કેટ યાર્ડના ભ્રષ્ટાચારને ઉજાગર કરતો એક પત્ર સામે આવ્યો છે અને પત્ર ભાજપના જ જિલ્લાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજભાઈ પટેલે લખ્યો છે અને એ પત્રની કોપી તમારી ટીમને કહીશું, એ પ્લે કરીશું. આ પત્રની કોપી જોઈ શકો છો અને એમાં એમ લખ્યું છે કે ઈડર યાર્ડમાં 12 લોકોની ભરતી કરવામાં આવી અને આ ભરતીની અંદર જે હાલના સત્તાધીશો છે ભરતી કરવાની જે પ્રક્રિયા કરી એમાં અથવા તો રૂપિયા લીધા અથવા સગાવાદ ચલાવી રહ્યા છે અને એમને આરોપ યાર્ડના હાલના ચેરમેન અશોક પટેલ પર લગાવ્યો છે. હવે એ કહેવાની જરૂર નથી કે આરોપ લગાવવાવાળા પણ ભાજપના છે પૃથ્વીરાજભાઈ અને જેમની ઉપર આરોપ લાગ્યો છે એ પણ ભાજપના છે. ખેર, સવાલ એ છે બેમાંથી એક તો ખોટું છે, અથવા તો આરોપ સાચો છે અથવા તો જે કૃત્ય થયું છે એ ખોટું છે. કંઈક તો છે દાળમાં કાળું. હકીકત એ કહું, આખી દાળ કાળી છે, આખી દાળ. અનેક મંડળીઓની અંદર ભાઈ ભતીજાવાદથી નોકરી મળે છે, જ્ઞાતિવાદથી નોકરી મળે છે, આખું ગામ જાણે છે. આ તો આ ઝઘડા થયા ને શરૂ એટલે આ વાત સામે આવે છે. અને કેવી રીતે અહીંયા આરોપ લાગ્યો ને એ આરોપ લગાવનાર ભારતીય જનતા પક્ષના પૂર્વ જિલ્લા પ્રમુખના શબ્દોમાં સાંભળી લો. પૃથ્વીરાજભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આપને કેમ લાગે છે પૃથ્વીરાજભાઈ કે જે ભરતી થઈ રહી છે એપીએમસીમાં એમાં મોટી ગડબડી થઈ રહી છે, મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? કેમ આવું લાગે છે? જે ઈડર બજાર સમિતિમાં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે એ તારીખ 14/3/24ના દિવસે આ લોકોએ એક જાહેરાત આપી ખાનગી કોઈ એની અંદર, અને એ જાહેરાત આપી અને એનું સરનામું મહેસાણાનું આપ્યું કે જે.બી. પટેલ અધ્યાપક, ગુજરાત સહકારી વ્યવસ્થાપક કેન્દ્ર, માનવ આશ્રમ પાછળ, વિસનગર રોડ, મહેસાણા. ક્લાર્કની 8 ભરતી અને હરાજીમાં ક્લાર્કની 4 ભરતી, એમ 12 ભરતી માટે એમને જાહેરાત આપી. એ જાહેરાતના જે ન્યૂઝપેપરમાં આપ્યું હોય એ બહુ અભ્યાસ કર્યો નથી કે જાણવા મળ્યું નથી, પણ એક દૈનિક પેપરમાં હતું અને એક ટોટલ કોપીઓ સાબરકાંઠાની કહો કે આખા ગુજરાતની કહો એમને લઈ લીધી હોવી જોઈએ, ખરીદી લીધી હોવી જોઈએ, કો તો એમને આપ્યું જ ના હોય, ખાલી પેપરમાં એક રાખ્યું હોય. કારણ કે જો 12 લોકોની ભરતી કરવાની હોય અને એની અંદર 21 જ અરજીઓ આવે. અત્યારે રોજગારીનો બહુ મોટો પ્રશ્ન આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે એક સામાન્ય પટ્ટાવાળા 5 લેવાના હોય તો હજારોની સંખ્યામાં અરજીઓ આવતી હોય, તો આ 21 અરજીઓ જ કેમ આવી? અને 21 અરજીઓ જે આવી એ પણ તમામ જે અંદર જે ડિરેક્ટરો હતા, સેક્રેટરી હતા, સેક્રેટરીના દીકરાનું નામ, ડિરેક્ટરોના છોકરાઓનું નામ, કોઈ ડિરેક્ટરના શાળાના છોકરાનું નામ, કોઈના સાઢુના છોકરાનું નામ, આવા જ નામો આવ્યા. એવા અમને થોડા 8-10 નામ પણ મળ્યા. એટલે મને એમ થયું કે આ બેરોજગારીના સમયમાં આટલી બધી 21 જ અરજીઓ હોય એટલે એને કંઈ કુંડળીમાં ગોળ ભાગ્યો હોય એવું આ ચેરમેનશ્રીનું લાગી રહ્યું છે. એટલે મેં એના માટે અવાજ ઉઠાવ્યો. એટલે આ લોકોએ જે મહેકમ બનાવ્યું અને આવકો બતાવી એ પણ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડને આ તે બધું ભેગું કરીને બતાવ્યું કે અમારે ભરતી કરવી છે, આમ કરવું છે. પણ આપ જાણો એ પ્રમાણે ઉપલા અધિકારીઓ આવી રીતે સેટિંગ કરીને એમને મંજૂરી આપી દીધી કે ભાઈ કરો તમે ભરતી. પણ મને એમ લાગ્યું કે આ તદ્દન ખોટું થઈ રહ્યું છે. ખેર, આ તો એપીએમસીની વાત હતી, પણ ગુજકો માસૂલમાં પણ ભ્રષ્ટાચાર થયો હતો ને એવો એક જૂનો પત્ર પણ આવ્યો છે. એ પત્રની વાત કરીએ ને, અને એ પણ દિલીપભાઈ સંઘાણીના સમયનો છે આ પત્ર. આ પત્રની વાત કરીએ પહેલાં દિલીપભાઈ સંઘાણી ઉપર જે હાલ ચાલી રહ્યું છે ને એને લઈ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એના ચેરમેન છે, એટલે કે અમૂલના ચેરમેન છે વિપુલભાઈ પટેલ, એમને ગંભીર આરોપ લગાવ્યા છે. એ પણ જોઈ લઈ. વિપુલભાઈ પણ ભાજપના અને આ દિલીપભાઈ પણ ભાજપના.
બીજેપીએ જે મેન્ડેટ આપ્યો હતો એની વિરુદ્ધમાં ઉમેદવારી પણ થઈ, મતદાન પણ થયું અને બીજેપીના જે સહકારી ક્ષેત્રના મોરચાના એની હાર થઈ છે. તો કઈ રીતે તમે જુઓ છો? હવે બીજેપીએ મેન્ડેટ આપ્યો તો મેન્ડેટને અનુસરીને જો ઇલેક્શન થવું જોઈએ, પરંતુ આપણા જયેશભાઈ રાદડિયાએ એ મેન્ડેટનું ઉલ્લંઘન કરી અને જે ફોર્મ ભર્યું હતું, પછી એવું થતું હતું કે છેલ્લે સમાધાન થઈ જશે, બેઉ એક જ પક્ષના છે, એક જ વિચારધારા છે, એટલે બેઉને સમાધાન થઈ ગયા હતા. પણ કંઈક અંશે ઇલેક્શન આવી ગયું અને ઇલેક્શન થઈ ગયું અને તેનું પરિણામ બિપિનભાઈને ભોગવવું પડ્યું. વિપુલભાઈ, દિલીપ સંઘાણી સહિતના કેટલાક નેતાઓ છે તેમણે આ મેન્ડેટ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ મેન્ડેટ પ્રથા ખોટી છે. તમારું શું માનવું છે? હું ચોક્કસપણે માનું છું કે મેન્ડેટથી છેલ્લા વર્ષમાં સ્થિરતા આવી છે સહકારી સંસ્થાઓમાં અને ખૂબ જ સારો વહીવટ ચાલે છે. અચ્છા, તો દિલીપભાઈ સંઘાણીનું કહેવું એવું છે કે કોંગ્રેસમાંથી જે લોકો આવે છે એને રાતોરાત પદ મળી જાય છે, ટિકિટ ક્યાંક મળી જાય છે. સહકારી ક્ષેત્રની અંદર આવું કંઈ થાય છે? અરે કોંગ્રેસમાં અહીં આવે છે એ તો વાત બરાબર છે, પણ કોંગ્રેસમાં ગયા હોય એ પોતાની ક્ષેત્ર, પોતાના વિસ્તારમાં પોતાની કેપેસિટીવાળા હોય છે. એ નાના મોટા કાર્યકરો કરતાં એ કાર્યકર પોતાની પાર્ટીનું રાખીને આગળ આવેલો છે, એ પણ કેપેસિટીવાળો છે. અને કોંગ્રેસમાં અહીં આવ્યા હોય અને એ આવ્યા હોય એમની જાતે થોડા પેસી ગયા છે આપણા ઘરમાં. આપણે એમને બોલાયા છે, એમને આમંત્રણ આપ્યું છે. કોઈ કાર્યકર તરીકે કામ કરવું પડે તો એ જે પોતાનો હોદ્દો, પોતાનું ઘર છોડીને માણસ આવ્યો હોય આપણા નવા ઘરમાં, તો એને એ પ્રમાણે એને સ્થાન મળવું જોઈએ અને જેથી એને લઈને થોડું મેન્ડેટ આપવાનું આવે છે. તમારું શું માનવું છે વિપુલભાઈ, આ મેન્ડેટ પ્રથા જો હુકમી જેવી છે? કેમ કે એક સૂર એવો પણ ઊભો થયો છે. ના, એ જે સૂર હોય એ પોતપોતાના મતલબથી વાત કરતા હશે. એવો કોઈ સૂર ઊભો નહીં થયો. અમે પણ મેન્ડેટથી લડ્યા છે, અમને પણ મેન્ડેટથી જ બેસાડ્યા છે અને પાર્ટીનું માન રાખવું, મેન્ડેટનું માન આપવું એ અમારી જવાબદારી છે. તો પછી આ જે કલેહ છે એ કલેહ થયો એની પાછળનું કારણ આપને શું લાગે છે? કારણ એવું કશું નહીં. આ તો હું ફોર્મ ભરું તો પછી મારી પાછળના મારા કાર્યકરો એમ કે સાહેબ તમે જ ભરો, સાહેબ તમે ભરો, આવી વાત હોય એટલે મારામાં થોડી હવા આવી જાય. એને થઈને આ પાછું નહીં પડું, મેં ભર્યું છે હું પાછું નહીં પડું, આવી માન્યતા રાખે છે. પણ આખરે તો નુકસાન પાર્ટીને જાય છે. એના કરતાં પાર્ટીનું હિત જે વિચારતા હોય તો આવો કોઈ કલેહ નથી. આ વિપુલભાઈએ આવી હવા આવી જાય કોના માટે કીધું એ સમજી શકાય એવું છે. નામ નહીં દઉં, પણ એમના જ પક્ષના નેતાઓ માટે કહ્યું, એટલે કે ભાજપના જ નેતાઓ માટે. પણ આ તમામની વચ્ચે આ જે ઝઘડા ચાલે છે ને ભારતીય જનતા પક્ષની અંદર, વ્યંગમાં કોંગ્રેસવાળા શું આખું ફૂલ ફોર્મ કહે છે એમાં નથી જવું, પણ એના કારણે જૂના ભ્રષ્ટાચારના કિસ્સા પણ સામે આવવા લાગ્યા. 2023નો એક લેટર દિલીપભાઈ સંઘાણી એમના વિરુદ્ધનો આપ જોઈ શકો છો. એ કેન્દ્રીય સહકાર મંત્રીને પણ લખાયેલો અને રાજ્યના સહકાર મંત્રીને, અને એમાં લખેલું કે ગુજકો માસલમાં ગેરવહીવટ થઈ રહ્યો છે. અને એમાં જેટલી પણ સિગ્નેચર આપ જોવો છો ને, 30 કે 31 જે સભ્યો છે એ પૈકીના મોટાભાગે સિગ્નેચર કરી છે. આપ જોવા થોડાકની જ સિગ્નેચર બાકી છે. અને આ પૈકી આ 30 અને 31 આ પૈકી 20 ઉપર 20-25 જણાએ સહી કરી અને આ બધા બીજેપીના પાછા, બધા બીજેપીના. એ પત્ર હવે સામે આવ્યો, એ વખત ક્યાં ગયો તો ખબર નથી, પણ અત્યારે સામે આવ્યો. અને એમાં કહ્યું છે કે દિલીપભાઈના શાસનકાળમાં ગુજકો માસલમાં અલગ અલગ ગડબડીઓ થઈ. જોકે ત્યારબાદ એ જ વડે પાછા દિલીપભાઈને યથાવત પણ રાખ્યા, એટલે પાછું ઈલું થઈ ગયું, જુદા પડ્યા પાછા ભેગા થઈ ગયા. પણ આ તમામની વચ્ચે દિલીપભાઈ સંઘાણી પાસે જવાબ પણ લેવો જરૂરી છે, પત્રની હકીકત જાણવી પણ જરૂરી છે અને હાલની સ્થિતિ પણ જાણવી જરૂરી છે. દિલીપભાઈ સાથે મેં વાત કરી છે, એના અંશો બતાવું છું. સ્ફોટક વાતો કરી છે. આખો ઇન્ટરવ્યૂ કાલે પ્રસારિત કરીશ, પણ એના અંશો જોઈ લો આપ. દિલીપભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. દિલીપભાઈ, ગુજકો માસોલના તમારા જ સાથીદારોની સિગ્નેચરવાળો 1 વર્ષ જૂનો પત્ર વાયરલ થયો છે અને એ તમારા જ સાથીદારોએ એ સમયે તમારા ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. પત્રની હકીકત છે શું? આ પત્રમાં 10/5 લખાયેલી, પણ અમને ઓફિસમાં 15/5 આ પત્ર મળેલો ગયા વર્ષે.
આજે બરાબર 1 વર્ષ થાય છે. 1 વર્ષ પછી આ પત્ર લીક કરવાનું કારણ શું અને કોણે કર્યું એ પણ મીડિયા સમક્ષ આવે તો ઘણી સ્પષ્ટતાઓ થઈ જશે. પરંતુ પત્રના આક્ષેપો સદંતર ઉપજાવી કાઢેલા, જૂઠા, વિકાસને ભ્રષ્ટાચારના રપમાં ખપાવીને કરેલા કામો અને 15/5 પત્ર મળ્યા પછી તારીખ લખેલી હતી, મળ્યો તો મોડો. લગભગ જો સાચી દિશામાં તપાસ કરવા માટે ઈરાદો હોત તો સરકારમાં મોકલીને આની ઇન્ક્વાયરી કરાવવી જોઈએ. એના બદલે પક્ષ સહિત અનેક જગ્યાએ, પ્રેસ સહિત અનેક જગ્યાએ જે તે સમયે મોકલેલા. પણ એ વખતે મેં CR પાટીલને સુરતમાં અન્ય કાર્યક્રમો ગયા અને ફોન કર્યો, એને ઓફિસે મળવા ગયો, ત્યારે મેં એને એવું કીધેલું કે આ સહીઓ તમારી સૂચનાથી તમે કરાવો છો એવી માહિતી મને મળી છે કે ના, આ વાત ખોટી છે. એટલે મેં એક નામ દીધું, આ ભાઈને મળ્યા, એને નામ દીધું કે સારું, હું આને વાત કરી લઉં છું. અને પછીના દિવસોમાં અમારું બોર્ડ આ મળ્યું અને બોર્ડમાં તમામ આક્ષેપોની ચર્ચા થઈ. ત્યારે મને ખબર નહોતી કે 1 વર્ષ બાદ મારે આની ચર્ચા કરવી પડશે. આ મારી ઠરાવ બુક, ઠરાવ નંબર 10માં બધી ચર્ચાઓના અંતે મારામાં વિશ્વાસ વ્યક્ત સર્વાનુમતે કરવામાં આવ્યો. આ બધા આક્ષેપોને ખારિજ કરવામાં આવ્યા. દિલીપભાઈ, એ તમારા સાથીદારોએ પછી જે સ્ટેન્ડ બદલ્યું હોય, લેખિતમાં પત્ર તો આપેલો ને કે ભ્રષ્ટાચાર કર્યો છે, પછી જે થયું એ, પણ એ તમારા જ સાથીદાર છે. તમે એમને તમારાથી દૂર નથી કર્યા, એમને તમને દૂર નથી કર્યા. એનો મતલબ ક્યાંક તો કુલડીમાં ગોળ ભગાયો છે ને, કંઈક તો ખોટું થયું છે ને. અથવા ભ્રષ્ટાચાર થયો છે, અથવા તો ભ્રષ્ટાચાર નહોતો થયો અને તમારી ઉપર ખોટા આરોપ લાગ્યા અને પછી ત્યાં સમાધાન થઈ ગયું. તે દિવસે ખોટા નહોતા ને આજે ખોટા નહોતા. મેં શરૂઆતમાં કીધું, મેં CR પાટીલને મળીને કીધું કે તમારી સૂચનાઓથી આ સહીઓ થાય છે. તો પાર્ટીના અધ્યક્ષ કહે ત્યારે કોઈ હિંમત કરીને એને ના પાડે એ સ્થિતિ જે તે સમયે હતી ખરી રોનકભાઈ, આજે છે ખરી. અને એ સ્થિતિમાં સહીઓ થઈ અને હું CRને મળ્યો અને મેં એને કીધા પછી કે મેં આવું નથી કીધું, પણ જે કર્યું છે એને હું સૂચનાઓ આપું છું. અને ત્યાર પછી અમે બધા મળ્યા પછી બોર્ડ બોલાવ્યું અને બોર્ડમાં સર્વાનુમતે બધાએ કીધું તમારામાં અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. દિલીપભાઈ, ગુજકો માસોલના હાલના તમારા સાથીદાર સહિતના અનેક લોકોએ આરોપ લગાવ્યા છે કે તમે સહકારી સંસ્થાઓમાં રીતસર વંશવાદ ચલાવ્યો છે, ભાઈ ભતીજાવાદ ચલાવ્યો છે. ત્યાં સુધી કે જે સભ્ય કોપ કરવાના હોય ને એ પણ તમે તમારા પરિવારના સભ્યને બનાવ્યા છે. એટલું જ નહીં, તમારા પુત્રને તમે ઇફકોમાં સભ્ય પણ બનાવ્યો છે. દિલીપભાઈ, આ કેટલું યોગ્ય મને કોણ? વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકાર તો લોકો માટે હોય ને, માત્ર પરિવાર પૂરતો તો ન હોય. મને એનું ગૌરવ છે કે મારા પરિવારમાંથી મારા ભાઈઓ દીકરાઓ સ્વતંત્ર રીતે પોતાની શક્તિથી અલગ સંસ્થા બનાવીને સેવા કરી રહ્યા છે. જેણે કોઈ દિવસ કોઈ સોસાયટી બનાવી નથી, કોઈ સંસ્થામાં દાખલ થઈને સફળતા અપાવી નથી. એવા લોકો મારા ઉપર આક્ષેપ કરતા હોય તો એની મને કોઈ દરકાર નથી. અમારી સેવાઓ ચાલુ રહેવાની છે. મેં ગઈકાલે જાહેરાત કરી છે. ગઈકાલે દિલીપભાઈ, તમારા જ પરિવારમાંથી કોઈને કોપ કરીને સભ્ય બનાવડાવ્યા, એ આરોપ સાચો? એ વાત સાચી? મારા પરિવારમાંથી કોઈ કોપ નથી. જે ગયા વર્ષે હતા, આ બોર્ડે નક્કી કર્યું કે એને ચાલુ રાખવાના. તો બંને સભ્યો ગયા વખતે હતા એ ચાલુ રહ્યા છે કે બોર્ડ બદલ્યું નથી, એનું બોર્ડ છે તો બોર્ડનો અધિકાર છે. દિલીપભાઈ, તમે ગુજકો માસોલમાં ચેરમેન બન્યા, એ પણ તો પક્ષના મેન્ડેટ ઉપર બન્યા છો ને. અને ગુજકો માસોલમાં ચેરમેન બન્યા અને ગુજકો માસોલના બોર્ડે તમારું નામ મોકલ્યું એટલે તમે ઇફકોમાં બન્યા ને ડિરેક્ટર. તો પછી તમને ત્યારે મેન્ડેટ સારો લાગતો હતો અને હવે તમને મેન્ડેટ સારો ન લાગે
મેન્ડેટ પ્રથા સારી ન લાગે, આ કેટલું યોગ્ય? મને ત્યારે કંઈ સવાલ નથી, આજે સવાલ નથી. માનનીય અમિતભાઈ શાહને મેં પૂછેલું જે તે સમયે કે આ જવાબદારી સંભાળવી કે કેમ. અમિતભાઈએ દેશભરની જવાબદારી જઈને કીધું એ કરતાં વધારે નહીં, કે ભાઈ અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ જે સ્થિતિ છે આ તમારે જ જવાબદારી સંભાળવી પડે. અને અમિતભાઈએ સૂચનાઓ આપી હતી, મેન્ડેટ નહોતો આપ્યો કે આ દિલીપભાઈને જવાબદારી સંભાળવાની છે. કારણ કે મેં સામેથી પૂછવા ગયો હતો કે મારી પાસે એટલી બધી જવાબદારીઓ છે કે હું એ છોડી દઉં. મારી તો પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે કહે એ કામ કરવાની તૈયારી છે. અને મેન્ડેટ આપવાનો સવાલ હોય તો ઇફકો છે એ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એ કેન્દ્ર સરકાર નક્કી કરે, રાજ્યમાંથી કરે કે કેમ એ બીજો પ્રશ્ન આવે. આમ છતાંય કેન્દ્રને સલાહથી આપતા હોય તો પાલન કરવાનો મને કોઈ સવાલ નથી. તો મને ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં આજે પણ કહું છું, CR પાટીલ કે પક્ષના કોઈ સંગઠનના પદાધિકારી કે બીજા કોઈએ એવું કીધું નથી કે તમારે બિપિનભાઈને મદદ કરવાની છે. તો મારા માટે લાગુ પડતું જ નથી એને જે, કારણ કે હું એ વિભાગનો મતદાર નથી. સવાલ અહીંયા એ છે કે સહકારી ક્ષેત્રમાં ભાજપ વર્સિસ ભાજપ થઈ ચૂક્યું છે. તમારું નિવેદન હોય કે તમારા સમર્થકોનું કે તમારા સામેવાળાનું, ભાજપમાં સહકારી વિભાગના ભાજપના નેતાઓમાં ભડકો થઈ ચૂક્યો છે, આ હકીકત છે. નહીં, ભાજપ વર્સિસ ભાજપ નથી. ભાજપ સફળતા વિરુદ્ધ અસફળ અથવા તો કર્યું નથી એ જોઈ ન શકે એવા લોકો આ પ્રશ્ન ઉઠાવે છે. જેણે કોઈ દિવસ સહકારી પ્રવૃત્તિની દ્વારા લોકોની સેવા કરીને સંસ્થાને મજબૂત કર્યું હોય એવા લોકો જો કહે તો સમજી શકાય. તો એ તો જે અમારો પ્રવેશ કરતા હોય, આવતા હોય, એ દરમિયાન સીધી જ અપેક્ષા રાખે કે મારે આ જગ્યાએ બેસી જવું. હવે એની સફળતા ન હોય, આવડત ન હોય, બેસી ન કે અને આક્ષેપો કરે એ કરતાં શીખવું જોઈએ કે આ પ્રવૃત્તિને કેવી રીતે મજબૂત કરવી જોઈએ. દિલીપભાઈ, એ તો હકીકત છે ને, ભાજપના જ નેતા જયેશ રાદડિયાએ ભાજપના જ સહકાર મોરચાના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ એટલે કે બિપિન ગોતાને હરાવ્યા. એનો મતલબ મતદાતા એ ડિરેક્ટરની ચૂંટણીમાં મહદઅંશે ભાજપવાળા હતા, એમને બે અલગ અલગ માટે મતદાન કર્યું, નિવેદનો પણ અલગ અલગ આવ્યા. એનો મતલબ શું તમે એમ કહેવા માગો છો કે બિપિન ગોતા હાર્યા, એમને હરાયા ગણાય અને એટલે જ ભાજપમાં બી ફાટા પડ્યા છે? બિપિન ગોતાનું નામ આપણે લીધું છે તો હું પૂછું એને કઈ કોઓપરેટિવ સોસાયટી બનાવી? ગુસ્કો મસલ તો અલગ છે, અહીંયા આવ્યા, પણ કઈ પ્રાઇમરી સોસાયટીને મજબૂત કરવા માટે કામ કર્યું એક બતાવે. કોઈકની સોસાયટીમાં સભ્ય થઈને આવવું અને ચૂંટણી લડવી અને વાંધા વચકા ઉઠાવવા, એ કામ તો મારું નથી કે એમાં વિવાદ કરવો. પરંતુ મોટા ભાઈ, એ પણ તો તમારા પક્ષના સહકાર મોરચાના અધ્યક્ષ છે ને, એ પણ તો ભારતીય જનતા પક્ષના જ નેતા છે. પક્ષના અધ્યક્ષ બનાવી દેવાથી કંઈ સહકારિતાનો, મેં એકાદ વાર કીધેલું, પદ અને કદ. કેટલીક વખત પદના આધારે પોતાનું કદ મોટું કરવા પ્રયત્ન કરતા હોય છે અને કેટલાકનું કદ હોય છે, પદ હોય કે ન હોય. દિલીપભાઈ, આપના જન્મદિવસે જે કાર્યક્રમ યોજાયો અને એમાં જે પ્રકારના ભાષણ થયા એમાં એ રીતે કહેવાયું કે જયેશભાઈ રાદડિયા વટથી જીત્યા, વટથી. તો જયેશભાઈ રાદડિયાએ વટથી હરાવ્યા કોને? એ ભાજપના નેતાને જ હરાવ્યા ને. આ વટ શબ્દ વટથી બોલવામાં આવે છે એ જ બતાવે છે દિલીપભાઈ, એ જ બતાવે છે કે તમે જાણો છો તમારા જે મંચ ઉપર એ થયું કે ભાજપ કેવી રીતે બે ભાગમાં વહેંચાયું છે, કેવી આગ લાગી છે અને કેવા વટથી બે ભાગ પાડવામાં આવી રહ્યા છે, બે ફાટા ભાજપમાં પાડવામાં આવ્યા છે. હું એક આપને વાત કરું, ગયા વર્ષે અને એક ગેરસમજણો કેટલીક ઊભી થાય છે શક્તિ પ્રદર્શનની. એટલે ગયા વર્ષે 12/5 રોજ, 23ના રોજ લીલિયામાં આ ભાવેશભાઈ રાદડિયાએ
મારા જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો હતો. શરૂઆતમાં તો મારો સમય એ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે, મારું નામ એ બિલ્ડિંગ સાથે જોડ્યું હતું એટલે રાખ્યો હતો. ખૂબ મોટો કાર્યક્રમ, ખૂબ મોટો. આ ગઈકાલે કાર્યક્રમ 2 દિવસ પહેલાં કર્યો એનો 10મા ભાગનો કાર્યક્રમ હતો. એવડો મોટો કાર્યક્રમ જન્મદિવસનો એટલે રાખ્યો હતો અને એમાં આથી પણ વધારે નેતાઓ હાજર હતા. હું ફરીથી કહું છું, આપના જન્મદિવસનો એક કાર્યક્રમ હતો. હું ભૂલથી પણ એને શક્તિ પ્રદર્શન ન ગણાવું. હું જાણું છું તમારી લોકપ્રિયતા છે જ, એટલે હું શક્તિ પ્રદર્શન ન ગણાવું. પણ મારો સવાલ એ જ છે કે વારંવાર ત્યાં આગળ નેતાઓ જયેશભાઈ વટથી જીત્યા આવું કહેવાની જરૂર શું પડી? અને એવી રીતે કહેતા હતા કે આપણે કહેતા ભારતે પાકિસ્તાનની ટીમને હરાવી હોય મેચ, અને કહેતા જોયું વટથી પાકિસ્તાનને હરાવી દીધું. ચલો ક્રિકેટની ભાષાની, રાજનીતિની ભાષામાં કહું તો ભાજપના નેતા કેવી રીતે કહે જોયું પેલા કોંગ્રેસવાળાને વટથી હરાવી દીધો, વટથી ચૂંટણી જીત્યા. અહીંયા તો ભાજપના જ નેતાને હરાવ્યો હતો, છતાં પણ વટથી જયેશભાઈ જીત્યા આ શબ્દનો ઉપયોગ કરવો એનો મતલબ શું સમજવો દિલીપભાઈ? ભાજપના નેતાઓમાં કોણ બોલ્યું મને યાદ નથી, કારણ કે હાજર હતા આરસી ફળદુ, રૂપાલા સાહેબ અને નીતિનભાઈ અને હું. બાકી તો કોઈ મોટા નેતાઓ હતા નહીં. તો કોઈને વળતી પણ જીત જે હતી, જે સંઘર્ષ જે રીતે થયો. જુઓ, નેતાઓ બોલ્યા હતા એ હકીકત છે મંચ ઉપરથી, અને એ તમારા સોશિયલ મીડિયાની લિંક ઉપર પણ છે, અને મારા ત્યાં જે સ્પીચ હતી એનો ટુકડો પણ છે, એ હિસ્સો પણ છે. વટ શબ્દનો ઉપયોગ જાણી જોઈને વટથી કરાતો હતો ને, એ દિલીપભાઈ દેખાતું હતું. તો વટથી એટલા માટે કે ઓફિશિયલી નામે જેને જાહેરાત કરી હોય એને 67 મત આવે અને વ્યક્તિગત રીતે જે લડ્યા હોય જયેશભાઈ એને 113 મત આવે. તો સ્વાભાવિક બેનું ગણતરી કરી આવડો મોટો ડિફરન્સ હોય તો જયેશભાઈનો વોટ કહેવાય જ. હું પણ ફરી વખત કહું છું કે જયેશભાઈનો વોટ અને એને અભિનંદન. શું ગુજરાત ભાજપ 2 ભાગમાં વહેંચાઈ ચૂક્યું છે? એક CR પાટીલ એમનું સંગઠન અને એમના સમર્થક ભારતીય જનતા પક્ષના નેતાઓ, અને બીજા દિલીપભાઈ સંઘાણીના સમર્થકો, સહકારી આગેવાનો. શું ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં 2 ફાટા નથી પડી ચૂક્યા? તમે શું કહેવા માગશો? ના, હું ભાજપ સમર્થક છું. CR પાટીલ અમારા પક્ષના પ્રમુખ છે. પાર્ટી લેવલે કોઈ પણ નિર્ણયો કરશે, ખેડૂતને નુકસાનકારક ન હોય, સહકારિતાને અવરોધક ન હોય, તો હું એને સમર્પિત છું અને એને મદદરૂપ જે કે એ કામ કરવા માટે બંધાયેલો છું. પણ ખેડૂતનો દીકરો છું, સહકારિતાનો કાર્યકર્તા છું, એને નુકસાન કરતા કોઈ નિર્ણય છે તો હું સહકારી પ્રવૃત્તિને ખેડૂતોના હિતના જે કાંઈ કામગીરી છે એની તરફદારીમાં અડગ ઊભો રહેવાનો છું. શું સહકારી ક્ષેત્રમાં આ મેન્ડેટ પ્રથા યથાવત રહેવી જોઈએ કે નહીં? એ પાર્ટીએ નિર્ણય કરવાનો છે, અમારો વિષય નથી. જુઓ, પક્ષના નિર્ણય વિરુદ્ધ તો ઇફકોની ચૂંટણીમાં પણ તો થયું ને. તમે કહો છો કે રાષ્ટ્રીય સંસ્થા છે, પણ મતદાતા તો ગુજરાતના હતા બધા. ડિરેક્ટર પણ તો ગુજરાતના 2 ઉમેદવાર પણ એ હતા. હું એટલે જ સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. દિલીપભાઈ સંઘાણી શું માને છે? મેન્ડેટ પ્રથા યોગ્ય છે? શું મેન્ડેટ પ્રથા યથાવત રહેવી જોઈએ? પાર્ટીની મિટિંગમાં ચર્ચા કરશે, મને બોલાવશે તો મારો અભિપ્રાય આપીશું. એ હકીકત છે કે સહકારી ક્ષેત્રમાં લૂણો લાગી ચૂક્યો છે. એ હકીકત છે કે ભાજપના જ સહકારી નેતાઓની વચ્ચે ઝઘડો પણ ચાલે છે અને ઝઘડા સંગઠન સાથે પણ ચાલે છે. એ હકીકત છે 2 જૂથોમાં વહેંચાઈ ચૂક્યું છે. એ હકીકત છે એનું મૂળિયું અમરેલીમાં છે. એ હકીકત છે કે એ વિવાદનું એક કારણ ગુજકો માસોલ અને ઇફકો પણ છે. જે પણ હોય ભાઈ, તમારા પક્ષમાં ઇન્ટરનલ જે આગ લાગી હોય, મારા ગુજરાતની જે સહકારી માળખું છે એની પવિત્રતાને મહેરબાની કરીને આભડછેટ ન લગાવતા, ક્યાંય પણ ઉત્તર ગુજરાતની જેમ નોકરીમાં ભાઈ ભતીજાવાદ ન લાવતા, ક્યાંય ભ્રષ્ટાચાર ના કરતા, ક્યાંય તમારા મારા જે હોય એને ડિરેક્ટર બનાવવા કરતાં મારા કરતાં સારો કોણ એને ધ્યાન આપજો.
એ ન ભૂલતા વિના સહકાર નહીં ઉદ્ધારનું સૂત્ર નાગરિકો માટે છે, સહકારી ક્ષેત્ર માટે છે. વિના સહકાર નહીં ઉદ્ધારનું સૂત્ર મારા 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 કરી ભેગા કરવા માટે અને મારા જ પૈકીના જે અલગ છે એમને અલગ કરી ઝઘડા કરવા માટે નથી. આ જો કરશો ને તો તમે તમારી જાતને તમારા પક્ષે તો નુકસાન કરશો જ, પણ મારા ગુજરાતની આર્થિક કરોડરજ્જુ એવા સહકારી ક્ષેત્રને નુકસાન કરી રહ્યા છો. જો તમે આવું કરી રહ્યા છો તો તમે મારા ગુજરાતના સહકારી માળખાના નંબર 1 દુશ્મન છો.